ફૂલ ડીશ રેડી થઈ ગઈ છે। જય દ્વારકાધીશ મિત્રો, સન્ડે વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે મેલડી માતાના મંદિરે ચાલીને, અને અત્યારે આપણે છીએ આનંદભાઈને ત્યાં। તમે કહો છો આ છે આનંદભાઈ, જે કેકી મોબાઈલના માલિક છે। અમે અહીંયાથી હવે 5 કિલોમીટર જેટલું ચાલવાનું છે, જે તમે જોઈ શકો છો। અમે નવોદય વિદ્યાલય પહોંચી ગયા છીએ। આ હર્ષિલ, ગોલુ, તમે તો ફાઇનલી આપણે મેલડી માતાના મંદિરે આવી ગયા છીએ। અહીંયાથી આપણે હવે જવાનું છે જોગણી માતાના મંદિરે, જે અહીંયાથી હવે 5 કિલોમીટર છે। આ બધા ગોલું છે કે નહીં? અમે અહમદપુરા પહોંચી ગયા છીએ અને ફાઇનલી અમે જોગણી માતાના મંદિરે પહોંચી ગયા છીએ। આપણે ફાઇનલી જોગણી માતાના મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। અમે અહીંયા જોગણી માતાના મંદિરે દર્શન કરીને બેઠા છીએ, અને હવે આવી ગયા, અને હવે મિહિરભાઈ અમને લેવા આવે છે ગાડી લઈને। તો તમે આ વ્લોગને લાસ્ટ સુધી નિહાળો। તો આ મિહિરભાઈ અમને લેવા આવી ગયા છીએ, અને હવે અમે ઘરે જશું। આ બ્લોગ લાસ્ટ સુધી જોજો બધા। સાંજે પ્રોગ્રામ છે, તમને બહુ મજા આવશે જોવાની। ચલો મળીએ મિત્રો। આપણે અહીંયા પહેલાં શાક લેવા આવી ગયા છીએ। શાક તો આપણી શાકભાજી અહીંયા ભરાઈ રહી છે, થઈ ગઈ। આ બધા અહીંયા મીટિંગ કરે છે જમવાના પ્રોગ્રામની। આજે આ શાકભાજી ને બધું તો આવી ગયું છે, પણ લોકેશનની કોઈ જગ્યા કોઈ નક્કી છે નહીં, એટલે બધા ડિસ્કસ કરે છે। હવે આગળ શું થાય છે એ નક્કી નથી। આ 2 જણા તપેલા લઈને આવી ગયા છો। હવે ફાઇનલી જગ્યા નક્કી થઈ ગઈ છે। આ હર્ષિલભાઈના ઘરે કરવાનું છે। સમારવાનું કામકાજ ચાલે છે લાઈન સર। આ બધા બેસી ગયા છે કામ કરવા। જગાભાઈ આજે તો ભત્તા પધરાવા લાકડા ને બધું લાગી દીધું છે। આ બાજુ તમે જોઈ શકો છો બધા, તમે જોઈ રહ્યા છો આ તુષાલભાઈ ભટ્ટા ધોવે છે, અને આ બધા શાક સમારવાનું કામકાજ ચાલે છે। આ જો આ બધા ભરથું શેકવા માટે આપણે આગ લગાવી દીધી છે, અને આજે આપણા સાહેબ પણ આવી ગયા છે। તો મિત્રો આગળ જોતા રહેજો। આજે ભરથાનો જોરદાર પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ। આ તમને ભરતું જોવા, અહીંયા પેલા ભરથાને ધોઈ નાખ્યા હતા બધા જ, પાણી ભટ્ટા મારેની આગ છે એ ભટ્ટા। મગજમાં છે મારા। આ બધા અંદર સમારવાનું કામકાજ કરી રહ્યા છે। મનીષભાઈ ધોવાનું, રિતિક રાણા શું સમારી રહ્યા છો તમે? ડુંગળી, લીલી ડુંગળી, લીલું લસણ છે એમ ને? તમે આ પ્રજ્ઞેશભાઈ તમે શું કરી રહ્યા છો? લીલી ડુંગળી તમે નહીં કેવું? જલગાંવ કહે એ ઇન્સ્ટા આઈડી બોલી દો તો તમારી।
ભટ્ટા શેકાઈ રહ્યા છે. હા શેકાઈ ગયા છે. ટાઈમ લાગે પણ થઈ જાય ને યાર. થઈ જાય. રવિભાઈ ની વાત સાચી છે, થઈ જાય. તો આ મેસેજ સોની અને રાહુલ રાણા ભટ્ટાને ઉપરની છાલ કાઢવા બેસી ગયા છે. આ જોડે બીજું કામકાજ ચાલુ જ છે. આજે આ સાહેબ આવી ગયા છે. બોલો શું કહો છો? ઓ हमको देख रहे यार. જો આવો છે જતા રે. अभी थोड़ा टाइम लगेगा. ટાઈમ લાગેગા. फेमस होंगे. કેવું છે? પડતું ले रहो. कौन भी करता है. बोलो भाई. बोलो. આવી ગયો છે. ગોળું ડાયરેક્ટ નીરજભાઈ બનાવી રહ્યા છે. પડતું તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. ભરત ઝાલા સન એટલે સૂર્ય થાય. આ સરપંચ આવી ગયા છે જે નોકરી જઈને આવ્યા. આ ભટ્ટા હવે ફાઇનલી 3 બાકી છે છેલ્લા. પકડી છે. વીક હિટ પકડી છે. હવે ભાઈ બે હાથે આજ તો ભાઈ એ જ ખાવાનું. પલટી મારો इसको. છાસ નો ફૂલ સ્ટોક આવ્યો છે. કોણ કોમરેશ? વિષ્ણુ હા નીરજભાઈ શું બનાવ્યો છો આજે? ભરતું બનાવવાનું ભરતું. હા જો ઓડો બનાવે છે બા. નીરજભાઈએ ઓડો બનાવે છે મજબૂત એક નંબર. મિત્રો આનંદભાઈ આવ્યા છે, એમની મુલાકાત કરીએ. જો આ રસોઈવાળા છે, મેન રસોઈયા છે અમારા નીરજભાઈ સોની. હા અને આ બધા ફૂલ મહેનત કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. સપોર્ટિંગ સ્ટાફ. બોકડો છે કે નહીં? છે. આગળ વિડિયો જોતા રહેજો. ભરતું બનવા તૈયાર છે અને બધા મિત્રો આજે મોજ બધાઈ ગઈ, મોજ કરી. મનીષભાઈ બતાવી રહ્યા છે દર રવિવારે તમને આવા ને આવા સ્પેશિયલ બ્લોગ છાશ જોવા વિથ મળશે. મસાલા વાળી. રાઈટ. આ હમણાં ચાલો તે આ જઈએ. બોલો શું કહો છો? અંદર થી લે વિડિયો ખાસ હાલતો. ઘેર તો એ બે હાથે કેટલા? 4. ગુજરાતી હોય ને ડુંગળી ના હોય એવું બને નહીં. ફૂલ ડુંગળી છે. ડુંગળી વગર આ રવિભાઈ સમારી રહ્યા છે. આ મૂળા પણ મૂળા જોવો તમે. પનીરના હા સોનીએ સમારી છે. સોનીએ આ 2 જણા ભરતું પ્લસ કરી રહ્યા છે. બોલાવો કોક બે શબ્દ બોલાવો. તમે કઈ કહેવા માંગશો? શું કરો છો? આ ભરતું પીસો છો? જો ભરતું પીસી રહ્યા છે. શું લેવા જશો? રોટલા લેવા જાય છે. હા રોટલા હવે બહારથી લાવીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી, મૂળા અને છાશ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બસ આ શાક જ બની રહ્યું છે. જે અમારા હવે
થોડી જ વારમાં શાક પણ તૈયાર થઈ જશે અને ભરતું તો જોવો હા, તમે યાર ભરતું જોવો, એકદમ ભરતું. મોંમાં પાણી આવી જાય એવું છે. નીરજભાઈ હવે કેટલી વાર લાગશે આમાં? ઓનલી 5 મિનિટ. હા આ જો અહીંયા બધું હવે આ ચાદરું કમ્પ્લીટ સાફ થઈને પછી અહીંયા જમવા બધા બેસી જશું. મિત્રો હવે બધું એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, શાક પણ બનીને અને બધા જમવા બેસી ગયા છે, લાઈન સર ગોઠવાઈ ગયા છે. જો રવિભાઈ બધું બધાને વેચશે. આ લાઈન સર જો આનંદભાઈ જે ભરતું ખાતા નથી એમના માટે ઘરેથી ખીચડી લઈને આવ્યા છે. જો વઘારેલી ફ્રાય કરેલી ખીચડી. હા અને આ બાજુ ભરતું તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે બનીને. બધાને પીરસવાની હવે આ લોકો પીરસશે. તો બધા આ લાઈન સર જો આ બાજુ આમને તો ચાલુ પણ કરી દીધું છે. આ જો આ મનીષભાઈ તો બહુ જ ભૂખ લાગી છે. જો ખીચડી પતાવી દીધી પણ હજુ રોટલા મેં ખીચડી કાઢેલી છે પણ પરોઠાની રાહ જોઈ રહ્યો છું કે પરોઠો આવે અને ખીચડી ખાઉં. આપણે શું તો એ શાક ક્યારથી લઈને આવ્યો એવું લાગે છે. અને શાક ચાલુ જ છે આપણે તો ઘરે. જો શું કહો છો? બધા જોરદાર બુકાટ્યા છે. હમ. પરોઠા આયા નથી. જો આ બધાની ડીશો જબ ચીડિયા ચૂક ગઈ. જો ફાઇનલી રોટલા આવી ગયા છે. શું લઈને આવ્યા તમે? રોટલા બહુ મગજમારી થઈ. રોટલામાં આ જો રોટલા આવી ગયા છે. બે પરોઠા એ પરોઠા એકમાં કરી દે ને હાલ મને. તો તમે જોઈ શકો છો ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે અને આ બધા જમવા બેસી ગયા છે એકદમ. હવે બધા ભૂક્કા કાઢશે. ચાર ના રાહ જોતા હતા કે રોટલા ચાણા આવે. જો આવી ગયા છે બે હાથે મંડ્યા છે. પર જોવાનો ટાઈમ નહીં. હા જોયું એટલે આ બાજુ પરોઠા બાકી છે. આ જમીને કામ કરી રહ્યા છે. અહીંયા જમવાનું ચાલુ જ છે હજુ તો. આ જો હા ફૂલ બેટિંગ કરવાવાળા છે આ બધા. હા આપણે છાસ અહીંયા વાસણ ધોઈ રહ્યા છે. જો અને આ તપેલું કમ્પ્લીટ થઈ ગયું. આ કચરો પણ એક જગ્યાએ નાખી દઈશું અને હવે અહીંયા બધું કમ્પ્લીટ કરવાનું છે. કોણ કામ નહીં કરતું? કોણ કામ કરે છે ને કોણ નહીં કરતું? આ બધા ખાઈને બેસવા આવી ગયા છે. મિત્રો હવે તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરજો અને આ પેજને સબસ્ક્રાઈબ કરજો આગળનો વ્લોગ જોવા માટે. તો આપણે મળીએ હવે આવતા સન્ડેના વ્લોગમાં. જય દ્વારકા.